હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. શું તમે ક્યારેય કાચા ટામેટાનું શાક બનાવીને ખાધું છે? તો આપણે કાચા ટામેટામાંથી અવારનવાર સંભારો બનાવીને ખાતા હોઈએ છીએ, પણ એનું આ શાક છે એ સ્વાદમાં ખૂબ ટેસ્ટી બને છે. તો એકદમ સરળ રીતે અને સિમ્પલ મસાલાથી આ શાક બનીને તૈયાર થશે અને સ્વાદમાં એકદમ જોરદાર બનશે. તો આ શાક એટલું ટેસ્ટી બનશે કે ઘરમાં નાનાથી માંડી મોટા બધાને ભાવે એવું ઓછા સમયમાં કાચા ટમેટાનું શાક છે બનીને તૈયાર થશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો વજનમાં 500 ગ્રામ મેં કાચા ટામેટાં લીધા છે. તો આ રીતના ગોળ અથવા લાંબા તમે કોઈ પણ ટામેટાનો ઉપયોગ કરી શકો. તો હવે આપણે એનો મસાલો તૈયાર કરી લઈશું. તો અડધી ચમચી જેટલી વરિયાળી, 5 ચમચી જેટલા અજમા, આખા ધાણા, અડધી ચમચી જેટલી રાઈ અને આખું જીરું લીધું છે. તો આ પાંચેય વસ્તુને આપણે અધકચરી ક્રશ કરવાની છે. તો આ રીતના અધકચરો એનો ભૂકો તૈયાર કરીશું. તો એક પેનની અંદર 2 થી 3 પાવડા જેટલું મેં તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે થોડી રાઈ અને જીરું, 2 લાલ મરચાં એડ કરીશું અને જે આપણે અધકચરો ભૂકો તૈયાર કર્યો છે એ તેલમાં જ એડ કરવાનો છે. થોડીવાર માટે આપણે એને સોતે થવા દઈશું. પછી આદું, મરચાં અને લસણ ત્રણેય વસ્તુને મેં સાથે ક્રશ કરીને એડ કર્યા છે. તો 1 મિનિટ માટે એને સોતે થવા દેશું. 1 મિનિટ જેવું થઈ જાય પછી આપણે હવે 1 વાટકો ડુંગળીને ચોપ કરીને લીધી છે. તો 1 વાટકો ડુંગળી એડ કરી મિક્સ કરી ગેસની ફ્લેમ મીડિયમ જ રાખી આપણે 2 મિનિટ માટે ડુંગળીને કૂક થવા દેશું. તો ડુંગળી છે થોડી સોફ્ટ થઈ જાય પછી જ બાકીના મસાલા કરવાના છે. તો થોડી હિંગ અને હળદર એડ કરીશું. 1 ચમચી જેટલું લાલ મરચું, કેમ કે આપણે લીલા મરચાંનો પણ ઉપયોગ કર્યો છે. 1 ચમચી જેટલું ધાણા જીરું એડ કરીશું. બરાબર મિક્સ કરી લેશું. ગેસની ફ્લેમ અત્યારે સ્લો જ રાખવાની છે. જો ગેસની ફ્લેમ હાઈ હશે તો મસાલા છે નીચે ચીપકી જશે. તો આ રીતના મેં ગોળનો ટુકડો લીધો છે અને આપણે આ રીતના ભાંગીને એડ કરીશું. તો ચમચીના માપથી જોઈએ તો 1.5 ચમચી જેટલો ગોળ એડ કરવાનો છે. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. તો આ શાકમાં ગોળ એડ કરવાથી શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. તો 1.5 ચમચી જેટલો તમારે ગોળ એડ કરવાનો. બધી વસ્તુ મિક્સ કરી ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી ઢાંકણ આ રીતના ઢાંકીને આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી ડુંગળીને કૂક થવા દેશું. તો કુલ 2 થી 3 મિનિટ જેવું થાય એટલે આપણે ઢાંકણ ખોલી અને બરાબર મિક્સ કરી લેશું અને તેલ છે પણ છૂટું પડશે. તો લીલા ધાણા એડ કરીશું. આ રીતના ગ્રેવીમાં લીલા ધાણા એડ કરવાથી શાકનો સ્વાદ ખૂબ સરસ આવશે. અને જે આપણા ટામેટાં હતા એને મેં આ રીતના લાંબા કટ કર્યા છે. તો એકદમ પતલા એવા, મીડિયમ એવા આ રીતના લાંબા મેં એને કટ કરીને લીધા છે. તો મિક્સ કરશું. તો જે આપણી ડુંગળી છે ટામેટાં સાથે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એ રીતે બધી વસ્તુ મિક્સ કરી લેવાની છે. ગેસની ફ્લેમ છે એકદમ સ્લો જ રાખવાની છે, કેમ કે આપણે પાણી એડ નથી કર્યું એટલે ગેસની ફ્લેમ સ્લો રાખી બધી વસ્તુ મિક્સ કરી ઢાંકણ બંધ કરી 4 મિનિટ માટે આ ટામેટાને કૂક થવા દેવાના. 3 થી 4 મિનિટ થશે એટલે ટામેટાં છે એ સોફ્ટ થઈ જશે. તો 1 વાટકા જેટલું પાણી એડ કર્યું છે. તો શાકમાં તમારે જેવો રસો રાખવો હોય એ રીતે તમારે પાણી એડ કરવાનું, પણ પાણીનું પ્રમાણ ઓછું હશે તો શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. તો પાણી એડ કરી મિક્સ કરી ઢાંકણ બંધ કરી બીજી 2 મિનિટ માટે આ શાકને કૂક થવા દેવાનું છે. તો કુલ 6 થી 7 મિનિટમાં આ શાક બનીને તૈયાર થઈ જશે. તો કુલ બીજી પણ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આ રીતના શાકમાં તેલ પણ ઉપર આવ્યું છે એટલે કે આપણું શાક છે એ બનીને તૈયાર થઈ ગયું. તો ઉપર થોડો ગરમ મસાલો એડ કરીશું અને લીલા ધાણા એડ કરીએ. બરાબર મિક્સ કરી લેશું. તો શાક છે એ આપણું બનીને તૈયાર થઈ ગયું છે. ટામેટાં છે એકદમ સોફ્ટ એવા થઈ ગયા. તો શાકમાં રસો તમારે વધારે રાખવો હોય તો વધારે પાણી એડ કરી અને શાકને ચડવા દેવાનું. તો હવે 1 મિનિટ માટે આપણે ઢાંકીને ચડવા દેશું. તો 1 મિનિટ જેવું થઈ ગયું છે. તો કુલ 7 થી 8 મિનિટમાં આ શાક છે બનીને તૈયાર થઈ જશે અને સ્વાદમાં ખૂબ ટેસ્ટી એવું આ શાક છે બનશે. તો શાક છે હવે આપણું બનીને તૈયાર થઈ ગયું છે. તો આ શાકને હવે આપણે એક પ્લેટની અંદર કાઢી લેશું.
તો સ્વાદમાં એટલું ટેસ્ટી આ શાક બનશે કે ઘરમાં નાનાથી માંડી મોટા બધાને ભાવશે અને ભાખરી કે રોટલા કે પરાઠા સાથે ખાઈ શકાય એવું એકદમ ટેસ્ટી એવું આ શાક બનશે. તો એકવાર બનાવશો તો વારંવાર બનાવીને ખાવાનું મન થાય એવું ટેસ્ટ એવું આ શાક બનીને તૈયાર થશે. તો એકદમ સિમ્પલથી અને સિમ્પલ મસાલાથી આજે આપણે કાચા ટામેટાનું શાક બનાવીને તૈયાર કર્યું છે. તો આજની આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને આવા નવા વિડીયો જોવા માટે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.